કોઈપણ પ્રકારના તહેવારમાં અથવા તો ભગવાનનો ભોગ ધરવા માટેના પ્રસાદમાં અથવા તો અચાનક મહેમાન આવે ત્યારે અથવા તો ક્યારેક કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ફટાફટ બનાવી શકો, ઘરની સામગ્રીથી તૈયાર કરી શકો, ખૂબ જ સસ્તા ભાવે તૈયાર કરી શકો અને માવા વગર પણ માવા જેવો ટેસ્ટ આપે તેવી મીઠાઈ તૈયાર કરીશું, જે અંદરથી એકદમ દાણેદાર અને ફરસી રહેશે. બનાવવામાં પણ ખૂબ સરળ રહેશે અને જે ખાશે તેને ખૂબ પસંદ આવશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં કઢાઈમાં આપણે મેજરિંગ કપથી અડધા કપ જેટલું ઘી લેશું. અહીંયા ઘરમાં રહેલી વાટકીને માપ માટે સેટ કરી પછી બધું જ માપ તેનાથી લઈ શકો છો. હવે જેટલું ઘી લીધું છે તેનો ડબલ આપણે રવો લેવાનો છે. જો મોટો રવો હોય તો મિક્સરમાં 1-2 ચક્કર લગાવી થોડો નાનો કરવો, પણ મારે એકદમ મીડિયમ સાઇઝનો રવો છે. હવે આપણે આ રવાને ધીમા ગેસની ફ્લેમ પર જ્યાં સુધી ગોલ્ડન કલર પર ના આવે ત્યાં સુધી શેકવાનો છે. આ રીતે સતત ચલાવીશું ને તો આપણો રવો બળશે નહીં, પણ અંદર સુધી દાણો કૂક થશે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. જો થોડી પણ ગેસની ફ્લેમ વધારે હશે તો ઉપરથી રવો લાલ થઈ જશે અને અંદરથી કાચો રહેશે, તો દાંતમાં તો ચીપકશે જ, પણ ખાવામાં દાણો પણ નહીં ફૂલે. તો આ રીતે આપણે સતત ચલાવીશું અને લાઇટ ગોલ્ડન કલર પર આપણો રવાનો કલર આવે ત્યાં સુધી શેકીશું. તો ધીમા ગેસની ફ્લેમ પર 5-1 મિનિટ સુધી મેં આ રીતે શેક્યા બાદ રવો એકદમ શેકાઈ ગયો છે, ફ્લફી થઈ ગયો છે, ફૂલી ગયો છે અને કલર બદલી ગયો છે. તો માવાના ઉપયોગ વગર માવા જેવો ટેસ્ટ આપવા માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું, જે તમને કોઈ પણ નાના મોટા પ્રોવિઝન સ્ટોરમાં 10 રૂપિયા જેટલી ઓછી કિંમતમાં આ મિલ્ક પાવડર પેકેટ મળી જશે. અને એક પેકેટમાં ઓછામાં ઓછું 2 ચમચી મિલ્ક પાવડર હોય જ છે. સાથે 2 ચમચી જેટલું નારિયેળનું છીણ. આ બધી જ વસ્તુ હવે આ રીતે ભેગી કરીશું અને આ રીતે થોડીવાર માટે ચલાવીશું. તો 1-2 મિનિટમાં સરસ મજાનો મિલ્ક પાવડર, કોકોનટ પાવડર અને રવો મિક્સ પણ થઈ જશે અને એકદમ સરસ શેકાતા સોંધી સુગંધ પણ આવશે. તો 1-2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને શેકાઈ ગયું છે. તો હવે નીચે ઉતારી લેશું અને આપણે અહીંયા ચાસણી તૈયાર કરી લેશું. તો જે કપથી રવો લીધો છે તે જ કપથી આપણે 1 કપ જેટલી ખાંડ લેવાની છે અને સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ચલાવી અને પહેલાં ખાંડને ઓગાળીશું અને પછી એક તારની ચાસણી થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. ગાઈઝ, આ વેરાયટી બનાવવી ખૂબ સરળ છે અને ખૂબ પસંદ આવશે. ક્યારેક કોઈ અચાનક ગેસ્ટ આવી જાય, મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થાય કે તહેવારમાં તમે આ મીઠાઈ ફટાફટ તૈયાર કરી શકો છો. હવે આપણી ચાસણી ઉકળી ગઈ છે તો 2-3 ડ્રોપ્સ આપણે એક એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું અને 30-40 સેકન્ડ બાદ જ આ રીતે ચેક કરી લેવાનું. જો આ રીતે એક તાર બને છે, મતલબ તાર વચ્ચેથી તૂટવો ના જોઈએ, તાર પરફેક્ટ બને તો સમજવાનું કે ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. આ રીતે તૈયાર થતાં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ચાસણીવાળી જે કઢાઈ છે તેમાં આપણે રોઝ એસેન્સ, જો કે તમારી પાસે રોઝ એસેન્સ ના હોય તો તમે રોઝ વોટર 1-2 ચમચી ઉમેરી શકો છો, અથવા કંઈ ના હોય તો પણ કંઈ વાંધો નહીં, એલચી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, તમારી ચોઈસ. હવે આપણે જે રવો શેકેલો છે તેમાં આ સિરપ ઉમેરી દઈશું એન્ડ ધેન મિક્સ કરી દઈશું. અત્યારે તમને બધું જ લૂઝ દેખાતું હશે, પણ જેમ જેમ એ મિક્સ થતું જશે તેમ ઘટ થતું જશે. અને આમ પણ કદાચ જો તમારે ચાસણી તૈયાર કરવામાં થોડી મિસ્ટેક થઈ જાય અને જો જામે નહીં તો માત્ર 1-2 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે ચલાવશો ને તો એકદમ સરસ જામવા લાગશે. પણ અત્યારે આપણે આ બધી જ વસ્તુ છે તે એકદમ પરફેક્ટ તાર સાથે તૈયાર કરેલી છે, તો આપણે વધારે ગેસ ફ્લેમ પર રાખવાની જરૂર નથી. હવે કોઈ પણ એક ટ્રેને પહેલાં ઘીથી ચીકણી કરી લેશું અને પછી આ જે બેઝ છે ને આપણે તૈયાર કરેલું તેને પાથરી દઈશું, કારણ કે રવો છે ને તે જામી જશે. તો ફટાફટ આ પ્રોસેસ કરવાની છે. તો આ રીતે પાથરી દીધા બાદ ઉપરથી ઈચ્છા હોય તો તમે ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશ કરી શકો છો, પણ મારી પાસે ગુલાબ છે અને આમ પણ આ રીતે ડેકોરેશનવાળી મીઠાઈ જોતાં જ ખાવાનું મન થઈ જાય, એટલા માટે મેં અહીંયા થોડા ગુલાબની પંખુડી અને થોડા પિસ્તાથી ગાર્નિશ કરેલું છે.
અને પછી હવે આ આપણી મીઠાઈને બરાબર ઠંડી કરીશું. ઠંડી થઈ ગયા બાદ આપણે આ રીતે કટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ છે, જેથી આ રીતે આરામથી ટુકડા તૈયાર થઈ રહ્યા છે. તો કેવી લાગી તમને મારી આજની આ ઇન્સ્ટન્ટ મીઠાઈ? મને જરૂર ફીડબેક શેર કરજો. જો હું તમને નજીકથી બતાવી દઉં, એકદમ દાણો ફૂલી ગયો છે અને એકદમ ફરસી આપણી મીઠાઈ તૈયાર થઈ છે. તો કેવી લાગી તમને મારી આજની આ મીઠાઈ? કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.